રાજ્યમાં ધોરણ 9માં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની સરસ્વતી સાધના યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા સામે આવ્યા। સાબરકાંઠામાં વર્ષ 2023ની વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલો ખાનગી દુકાનમાં ઉતારવામાં આવી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। સાબરકાંઠામાં વર્ષ 2023ની 5200થી વધુ સાયકલો વિતરણના અભાવે ભંગાર બની છે, જેથી હવે સાયકલોને રંગરોગાન કરીને બારોબાર વેચવાની શરૂઆત કરવામાં આવી છે, જેથી સ્થાનિકોએ ભ્રષ્ટાચાર થયો હોવાના દાવા સાથે યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે। આવા પ્રશ્નો બનવામાં આવ્યા છે। જે જૂની સાયકલો હતી તે વાલીઓને પધરાવી દેવામાં આવી છે અને વાલીઓને જાણ કરવામાં આવી છે કે આ તમે તમારી રીતે આને રિપેર કરાવી દેજો। તો જે રીતે જયારે શાળાઓ ચાલુ થાય ત્યારે સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવના આવા અનેક તાઇફા જેવા કાર્યક્રમ રાખવામાં આવે છે, તો એ ટાઈમે એ લોકો ધ્યાન નહીં આપતા હોય ભાઈ આ લોકોને ગયા વર્ષે સાયકલ મળી શું હતું। આ રીતે સરકારે આ રીતે ગુજરાતમાં દરેક જગ્યાએ આ રીતે સાયકલનું કૌભાંડ જે થયું છે, હવે એજન્સી વાળાને આટલી બધી છૂટ કેવી રીતે મળે કૌભાંડ કરવાની? અમને સાયકલ મળી નથી, અભ્યાસ કરવા બીજા ગામ જવું પડે છે, પણ તકલીફ પડે છે। ધોરણ 9માં ભણું છું, સાયકલ નથી મળી, મળવાની હતી પણ નથી મળી। જવાબ આપવામાં તકલીફ પડે છે વધારે। 2 વર્ષ થઈ ગયા। અરજી કરેલી છે કે સ્કૂલો દ્વારા કહેવાય છે? અરજી કરેલી છે, સ્કૂલો દ્વારા કહેવાય છે, પણ મળી નથી સાયકલ। ગુજરાત સરકાર દ્વારા સાયકલ આપવાની યોજના છે, જે 8 થી 9 ધોરણ 9મા ધોરણમાંથી સાયકલો છોકરીઓને આપવામાં આવે છે, પણ અમને 2 વર્ષ થયા તો સાયકલ મળી નથી। અમને ચાલતા શાળામાં જવું પડે છે અને અમારો સમય બગડે છે, અભ્યાસમાં પણ અમે લેટ પડીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા હમણાં જ તમને જાણીને નવાઈ લાગશે કે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ટીવી મીડિયાએ ખૂબ મોટું એક ઝુંબેશ ચલાવી કે જે 2023ની અંદર પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ 9ની દીકરીઓને જે સાયકલો આપવાની જે યોજના હતી એ સાયકલો ધૂળ ખાતી હતી અને છેલ્લા 1 વર્ષથી એમના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપ્યો તો એમાં કઈ મલાઈ ખાવાની બાકી હતી કે શું હતું કઈ ખબર ના પડી। 1 વર્ષ સુધી આ સાયકલો કાટ ખાઈ ગઈ, ધૂળ ખાઈ ગઈ। એના મીડિયા તંત્રએ બહુ અહેવાલો બતાવ્યા, છતાંય પણ આ તંત્રના પેટનું પાણી ના આવ્યું। હમણાં એવું જાણવા મળ્યું કે આ સાયકલો એક એજન્સીએ ટ્રેડમાર્ક લગાવી અને વાલીઓને પધરાઈ દીધી છે અને વાલીઓને એમ કીધું છે કે ભાઈ તમે રિપેરિંગ કરાવી દેજો। એટલે આ તો હું ભારતીય જનતા પાર્ટીના શાસકોમાં એવી પરિસ્થિતિ છે કે પેલા દલા તરવાડી જેવી વાત છે કે લવ રીંગણો 2-4 એક લ્યોન 10-12, એટલે તમને છૂટ આપી દીધેલી છે ભ્રષ્ટાચાર કરવા માટેની અને તમે કરો ભ્રષ્ટાચાર। આવી પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે ચોક્કસપણે અમારી માંગ છે કોંગ્રેસ પાર્ટીની કે આ જે ભ્રષ્ટાચાર છે એના ઉપર લગામ કસવાનું કામ ભારતીય જનતા પાર્ટીના લોકો કરે। તો જે પ્રકારે હવે આ સમગ્ર વિડીયો સામે આવી રહ્યો છે કે બારોબાર આ સાયકલો છે તે એક ખાનગી દુકાને છે ત્યાં ઉતારવામાં આવી હતી, એટલે કે આ વિડીયો ભ્રષ્ટાચારના જે સાબુત છે તે પુરવાર અહીંયા સાબિત થઈ રહ્યા છે। સવાલ અહીંયા અનેક થઈ રહ્યા છે। તો ઈડરથી કોંગ્રેસ નેતા રામભાઈ સોલંકી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રામભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો આ એ વિડીયો છે કે જ્યાં ખાનગી દુકાનમાં આ સ્કૂલમાં જે સાયકલો છે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તે બારોબાર ખાનગી દુકાને ઉતારવામાં આવી છે, એટલે કે સીધું અહીંયા ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। જે વિદ્યાર્થીઓને સાયકલ મળવી જોઈતી હતી તે આ સાયકલોથી એક બાજુ વંચિત છે અને બીજી બાજુ ભ્રષ્ટાચાર કરવામાં અધિકારીઓ થાકતા નથી। હા મેડમ, સૌ પ્રથમ તો વીટીવી ને અને તમામ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ટીવી મીડિયાના તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે અમને વારંવાર આ ટીવી ની અંદર અને જાગૃત નાગરિકો દ્વારા આ સાયકલો જે ધૂળ ખાતી હતી છેલ્લા કેટલાય સમયથી એ ધૂળ ખાતી હતી એ વારંવાર બતાવી અને મોડે મોડે કુંભકર્ણની નિંદ્રામાંથી આ તંત્ર જાગ્યું અને આ તંત્રએ સાયકલો આપવાની જે કોશિશ કરી એમાં આ વાલીઓને સાયકલો પધરાવી દીધી ને અમને એવું કીધું કે ભાઈ તમે તૈયાર કરાવી દેજો, રિપેરિંગ કરાવી દેજો અને રિપેરિંગ કરાવી અને તમે આ સાયકલો લઈ જાઓ। આવું ભારતીય જનતા પાર્ટીની અંદર એક મોટો ભયંકર ભ્રષ્ટાચાર થયો છે। દીકરીઓને જે સાયકલો આપવાની હતી 2023ની અંદર, આ 2024નું વર્ષ પૂરું થઈ ગયું છતાં પણ હજી સુધી સાયકલો મળી નથી અને આ સાયકલો ભંગારની હાલતમાં હતી એવી જ સાયકલો વાલીઓને પધરાવી દેવામાં આવી છે। અને તમને જાણીને નવાઈ લાગશે કે મારા મત વિસ્તાર ઈડર વડાલીની અંદર હમણાં પરમ દિવસે જે સાયકલના દુકાન ઉપરથી 10-15 સાયકલો પકડાઈ છે અને મીડિયામાં પણ આવી છે। એટલે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલા તરવાડી જેવી સ્થિતિ છે
કે લવ રીંગણો બેકાર એટલે લો ને 10-12 એટલે પદાધિકારીઓ અને અધિકારીઓને મિલીભગતના કારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ સાયકલની અંદર થયો છે અને ગરીબ માણસોની મસ્કરી કરે છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર. એક દીકરીને પોતાની સલામત તરીકે જઈ શકતી હોય અને પોતે જઈને સારું શિક્ષણ મેળવી શકે એવા આદિવાસી દલિત ઓબીસી સમાજની દીકરીઓ 9મા ધોરણમાં ભણતી હોય એમને આ સાયકલ આપવાની યોજના છે. એ યોજનાઓ થકી આજે નિર્ભયા કાંડ થયો તમને જાણી નવાઈ લાગશે કે આ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસકો ફક્ત ભ્રષ્ટાચારમાં ગળાબૂટ છે અને આ સરકારનો કંટ્રોલ પાવર વહીવટી તંત્ર ઉપરથી ફેલ ગયો છે એવું પ્રતીતિ થઈ રહી છે. ઓકે રામભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ તો વિદ્યાર્થીના વાલી ગીતાબેન પારઘી આપણી સાથે જોડાયા છે. ગીતાબેન, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો આ સાયકલો વિદ્યાર્થીઓને જે મફતમાં આપવામાં આવે છે, 2 વર્ષ સુધી 1 વર્ષ સુધી આ સાયકલ તેમને તેમ ભંગાર બની ગઈ ત્યાં સુધી પડી રાખવામાં આવી ને હવે ભંગાર સાયકલો આપના સુધી પહોંચાડવામાં આવી છે. શું કહી રહ્યા છે શાળાના આચાર્યો કે પછી જે લોકો દ્વારા સાયકલ વિતરણ કરવામાં આવ્યું હોય તે લોકો? ગીતાબેન, હા, સાયકલ નથી આપેલી 2023 માંથી. સાયકલ કોઈ દીકરીઓ નથી આપવાની. સાયકલ હજી સુધી આપી જ નથી? ના. અચ્છા, તો જે પ્રકારે આ બીજો એક વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, અમે સતત એક વિડીયો અગાઉ પણ બતાવતા આવ્યા છે કે ભંગાર હાલતમાં સાયકલો છે તે ધૂળ ખાઈ રહી હતી અને હવે જે બીજી સાયકલો છે તે બારોબાર વેચી દેવાનું જે કૌભાંડ છે, જે ભ્રષ્ટાચાર છે તેનો એક વિડીયો સામે આવી રહ્યો છે. ગામની છોકરીઓને અવરજવરમાં કેટલી તકલીફ પડે છે? ઘણી તકલીફ પડે છે મેડમ. 2 થી 3 કિલોમીટર ચાલતું જવું પડે, એમાં બહુ તકલીફ પડે છે. સાયકલ મળેલી હોય તો અડધા કલાકમાં ભણવા જઈ શકે બેન. બિલકુલ ગીતાબેન, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે વિદ્યાર્થીઓ એક બાજુ પરેશાનીનો સામનો કરી રહી છે પરંતુ બીજી બાજુ આ પ્રકારના ભ્રષ્ટાચારના દ્રશ્યો સામે આવે છે. તો